રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. સવારના 8 જેવું થાય છે ને આપણે ભાઈની જાય છે ડેરડી. એટલે હમણાં 2 દિવસથી વિડીયો એમ બંધ હતા કે થોડુંક એવી ઘટના બની ગઈ છે એટલે આપણે 2 દિવસ બંધ રાખ્યા. બરાબર, તો આપણે જે આરતીના પપ્પા રહ્યા ને એ ઓફ થઈ ગયા છે એટલે 2 દિવસ મરણ થઈ ગયું. એટલે આપણે ટૂંકમાં 2 દિવસ વિડીયો નહોતા મૂક્યા અને હવે આજથી પાછા રેગ્યુલર થાવું. એટલે આરતીના પપ્પા જે આપણે અહીંયા આવ્યા હતા ઉનાળામાં ને હમણાં ચોમાસામાં જે માજીનું ઓપરેશન આંખનું મોતિયાનું કરાવ્યું હતું એ ટૂંકમાં દાદા તમે ઘણા વિડીયોમાં પૂછેલું હોતી છે કે આ દાદા કોણ છે એમ. બરાબર, તો કોઈ ન હોતી ઓળખતા હોય ભાઈઓ, કારણ કે વિડીયો અમુક પૂરા જોતા હોય, અમુક પૂરો ન હોત જોતા હોય એટલે કોઈ ઘણા ઓળખે છે કે આ એમના પપ્પા છે. તો એ આપણે અમારે ટૂંકમાં છે ને એ પછી તમને આગળ બધું સમજાવાય. અત્યારમાં તો એ લોકો જાય છે ભાઈ ને આરતી બે, કારણ કે 2 દિવસ થઈ ગયા ઓફ થઈ ગયા ને, અને હવે ટૂંકમાં બધું એની જે કંઈ બેહવાની ખરખરાની એ બધી ક્રિયા હાલતી હોય એ ટૂંકમાં ત્યાં જવું પડે. એટલે બે જાય છે ત્યાં. આપણે તો સૌથી પહેલાં ગૌ માતાના દર્શન કરી લઈએ. તો મીરા અહીં બાંધી શાંતિથી મીરાને દોવાનું વાસીદાનું કામ થઈ ગયું કમ્પ્લીટ. જય ગૌ માતા, જય ગૌ માતા. અને વરસાદની જો વાત કરીએ તો વરસાદ 2 દિવસ ત્યાં એમને સાટો ચાલુ છે. ક્યારેક ક્યારેક વધુ આવે, ક્યારેક ઓછો આવે. એટલે પરમ દિવસે હતો પણ એ રેડે હતો. કાલથી ચાલુ થયો સવારનો એ એક ધારો ચાલુ છે. રાત આખી બંધ જ નથી થયો. રાતે ઘડીક બંધ હતો પણ સાટો તો બંધ જ નહોતો. આવું ઝરફર્યું પછી ક્યારેક વધારે આવે ત્યાં ફરિયા બારા પાણી વહી જાય. એટલે જેવો વરસાદ તો આમ હારામાં હારો થઈ ગયો હવે, પણ જે પૂર મેની જરૂર છે ને એવો હજી ટૂંકમાં નથી આવ્યો. તો નંદી અહીં બાંધ્યો છે. હાલો, નંદીને આંકડે છે ને ટાઢો પવન છે એટલે અંદર લેવાની કોશિશ આપણે કરીએ. નંદીને અંદર લઈ લેવો એટલે ટાઢો પવનનો બિસાડાને વાંધો ન આવે, એને અંદર લઈ લેવો છે. પવનનો અત્યારે ઉપડ્યો છે જોરદાર. બધા બેસી ગયા. ભાઈની જાય છે ડેરડી. રામ રામ ને સીતારામ બધાય ને. ડેરડી જાય છે, એમના સસરા ઓફ થઈ ગયા એટલે જવું પડે. કાબા અમે કાલ જઈએ એટલે એ જોકે ત્યાં જ હતા, કાલે ત્યાં જ હતા, પરમદી ત્યાં હતા, 2 દી ત્યાં જ છે. હા, આજે જાય છે. હા, જવું જ પડે ને, એમાં તો ન થાય. હા, આમ તો વરસાદ છે, કંઈ કામ તો નથી. જો કાનું અહીં રમે. કાનું એ હમણાં હે ને બેનભાઈ બેની તબિયત બગડી ગઈ છે. કા દીકુ શું થઈ જાય છે? શું થઈ જાય દીકુ? તાવ આવી જાય કા? એટલે હમણાં 2 દી થયા ભણવાય ન જવા દેતા. તાવ ઘડીક આવી જાય, ઘડીક ઉતરી જાય. એટલે આ વાતાવરણ થોડુંક એવું છે. હાલો કાનું રામ રામ કયો. રામ રામ કયો. અરે વાહ. હાલો દીદી કયો સીતારામ. લ્યો એવું હોય એવું થોડુંક હોય. બોલી જાય. હાલો જી બોલવું હોય કાંઈ નહીં. હાલો સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. હવે કેટલામું આપણે પાણી ઢોરની રાખ્યું હોય? છઠ્ઠું. હા, એટલે 30 કે 60નું થાય ને. હા, 30ની દશા થાય ને 60નું પાણી ઢોર થાય. એટલે પાયસમનું ટૂંકમાં ઓમ પછી પાયસમ જે રખ પાયસમ ને એ બધું આવતું હતું એટલે પછી એમ ટૂંકમાં. હા, સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. એટલે આમ ઉંમર તો જો કે નાની હતી, 65-67 વર્ષ જેવું હતું, પણ તોય જો કે બાપુજીની હયાતી હોય ને ત્યાં સુધી દીકરાઓને દીકરીઓને બધાને મજા હોય. હા, અને જો કે પછી ગેરહાજરી થાય એટલે બધાને થોડુંક દુઃખ તો થાય, પણ છતાં પ્રભુ ઈશ્વર બળવાન છે. આપણું કાંઈ એની પાસે હાલતું નથી. જે બને એમાં તો હા, એમાં કોઈ સારું નરવું બધું કરવું પડે એવું હોય બધું. હા, એટલે તોય તમારે તો ઠીક છે, અમારે તો એથી નહીં નાના હતા
આપણા બાપુજી, તોય નથી આપણે સહન કરવું પડ્યું. હા કાંઈ વાંધો નહીં, હવે હારાવાના થઈ જાય.